લંઘન આકારના ચુંબકને ગોળીય ચુંબક, સોયાકારના ચુંબકને સોયાકાર ચુંબક, નળાકાર આકારના ચુંબકને નળાકાર ચુંબક, ઘોડાની નાળ જેવા આકારને ઘોડાની નાળ જેવો ચુંબક, રિંગ જેવા આકારને કંગળાકાર ચુંબક કહે છે. ગજિયા ચુંબકમાં વ્હાઇટ દોટ ઉત્તર ધ્રુવ અને બીજી બાજુએ દક્ષિણ ધ્રુવ હોય છે. સોયાકાર ચુંબકનો ઉપયોગ હોકાયંત્રમાં થાય છે. ઘણા ચુંબક એવા હોય છે જેમાં લાલ અને બ્લુ કલર દર્શાવવામાં આવે છે. નળાકાર ચુંબકમાં લાલ કલર ઉત્તર ધ્રુવ અને બ્લુ કલર દક્ષિણ ધ્રુવ હોય છે. ઘોડાની નાળ જેવા ચુંબકમાં વ્હાઇટ ડોટ ઉત્તર ધ્રુવ અને બીજી બાજુએ દક્ષિણ ધ્રુવ હોય છે. રિંગ જેવા ચુંબકને કંગળાકાર ચુંબક કહે છે. આપણે દિશા જાણતા ન હોય ને આપણે મુક્ત રીતે દિશા જાણવી હોય તો ગજિયા ચુંબકથી કેવી રીતના દિશા જાણવી તમને આજે કહીશ. તમારી પાસે ગજિયો ચુંબક હોય ને તેને દોરીમાં બાંધી મુક્ત રીતે લટકાવો, પછી તેને સ્થિર થવા દો અને જે આ ચુંબકમાં ઉત્તર દિશામાં ડબકું કરેલું હોય ડબકું ઉત્તર દિશા તરફ જે આવે ને તે ઉત્તર દિશા હોય અને બીજી તરફ દક્ષિણ દિશા હોય. તેવી રીતે આપણે દિશા જાણી શકીએ. આપણી પાસે હોકાયંત્ર હોય તો તેની મદદથી આપણે કઈ રીતે દિશા જાણી શકાય જે હું તમને કહીશ. તો આ છે હોકાયંત્ર. આપણે તેની મદદથી આજે દિશા જાણીશું. તો આને પહેલા સ્થિર રાખવાનું. આની અંદર ચુંબક સોયાકાર ચુંબક રહેલું હોય છે, તેની મદદથી આપણે દિશા જાણી શકાય છે. તો આની અંદર આ લાલ કલરનું ટપકું હોય છે, તેની મદદથી લાલ કલરનું ટપકું જે બાજુ હોય તે બાજુ ઉત્તર દિશા અને તેની પાછળની બાજુ દક્ષિણ દિશા હોય છે. તો તે મદદથી આપણે જાણી શકાય. આજે હું તમને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરીશ. આપણે પહેલા એક ગાડી લેવાની છે અને તેમાં એક ચુંબક બાંધીને રાખવાનું છે, બીજું ચુંબક આપણે હાથમાં લેવાનું છે. પહેલા આપણે દક્ષિણ વચ્ચે કરશું તો તે અપાકર્ષે છે અને ઉત્તર દક્ષિણ વચ્ચે કરશું તો આકર્ષે છે. અને આપણે ઉત્તર ધ્રુવ વચ્ચે કરશું તો અપાકર્ષે છે અને ઉત્તર દક્ષિણ વચ્ચે કરીશું તો આકર્ષે છે. કૃત્રિમ ચુંબક કેમ બનાવવું એ હું તમને આજે શીખવાડીશ. એક લોખંડની પટ્ટી લો અને ચુંબક લો. એક લોખંડની પટ્ટી પર ચુંબકને 30 થી 40 વાર ઘસો. લોખંડની પટ્ટી પરથી પાછું આવવાનું નથી અને તેને લોખંડની પટ્ટી પરથી ઉપાડી અને તેના છેડા સુધી જવાનું છે.